નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? આપણે આજના લેક્ચર માં આપણી જે નીટની પીવાયક્યુ ની સિરીઝ હતી એ કન્ટિન્યુ કરશું. કાર્ય ઉર્જા પાવર એક વિડિયો આની પહેલા આવી ગયેલો છે કાર્ય ઉર્જા પાવરનો, જેમાં બેઝિક કન્સેપ્ટ હતા. આજના લેક્ચરમાં સ્થિતિ ઉર્જા, સ્પ્રિંગ ઉર્જા, ઉર્જા સંરક્ષણ, કાર્ય ઉર્જા પ્રમેય એના જેટલા પણ પીવાયક્યુ છે એ આજના લેક્ચરમાં જોશું. શરૂ કરીએ. ચલો, સૌથી પહેલી વસ્તુ આવે છે એ છે સ્થિતિ ઉર્જાની વિભાવના, મતલબ કે સંતુલન. બરાબર છે. સંતુલનમાંથી લેટેસ્ટ દાખલા નથી પૂછાયેલા છેલ્લા 4, 5, 6 વર્ષમાં, એટલે કે ઓલમોસ્ટ 2020 થી 2025 એના જે નીટના પેપર છે એમાં સ્થિતિ ઉર્જામાંથી દાખલા નથી, પરંતુ છેલ્લા 10-15 વર્ષની વાત કરીએ તો સ્થિતિ ઉર્જા વિભાવનામાંથી 3 જેટલા MCQ આવી ચૂકેલા છે. બરાબર, તો આપણે જોઈ લેશું. આપણે શું પ્રશ્ન, ચાલો ધ્યાનથી જો. તો શું કે છે સ્થિતિ ઉર્જાની વિભાવના, ધ્યાનથી સમજ. ભાઈ કેસ એ છે કે આપણી પાસે જનરલ ફોર્મેશનમાં F માટે ઇક્વેશન કયું છે? બોલ. F = -du/dx. આ આપણી પાસે ફોર્મેશન છે. આને જો હજુ સિમ્પલ વર્ડમાં લખીએ તો અહીંયા લખી શકાય du - f * dx. આ ધ્યાનથી જો, આ કાર્ય દર્શાવે, કરવું પડતું કાર્ય દર્શાવે, f * dx નાનું કાર્ય. તો આ આપણી પાસે છે. હવે આપણને ખબર છે અહીંથી મુખ્ય 3 ભાગ પડે સંતુલનના. જો સંતુલનનો કેસ બને તો આપણને ખબર છે સંતુલનમાં f નેટ બરાબર કેવા હોય? 0. તો જો અહીંથી સંતુલનનો કેસ બને તો આપણી પાસે મળી જશે du/dx = 0. શું બની જશે? બોલ. du/dx = 0. તો જ્યારે પણ તને સંતુલન પૂછે ત્યારે શું કરી દેવાનું? du/dx = 0. હવે સંતુલનના પ્રકાર કેટલા છે? તો ભાઈ 3 પ્રકાર છે. પહેલો કયો આવશે? બોલ. સ્થાયી સંતુલન. બીજું આવશે આપણી પાસે અસ્થાયી સંતુલન, અને ત્રીજો કેસ આપણી પાસે આવશે એ જે તટસ્થ સંતુલન. 3 માં એક વસ્તુ તો ક્લિયર છે, du/dx = 0. આમાં પણ du/dx = 0. આમાં પણ du/dx = 0. અલગ વસ્તુ એ બને કે જો સ્થાયી, અસ્થાયી અને તટસ્થ 3, કારણ કે આ જે કન્ડિશન છે ને, આ કન્ડિશન એ તમે શું દર્શાવશે કે આ સંતુલન છે. હવે સ્થાયી સંતુલન છે, અસ્થાયી સંતુલન છે કે તટસ્થ સંતુલન છે, એના માટે આપણે શું કરીએ? એના માટે આપણે કરી દઈએ દ્વિતીય વિકલન. જો આનું દ્વિતીય વિકલન કર અને જો એ ધન મળી જાય તો એ સ્થાયી સંતુલન. આનું દ્વિતીય વિકલન કરો અને ઋણ મળી જાય તો અસ્થાયી સંતુલન. જો આનું વિકલન કરો અને આન્સર 0 માં આવે, દ્વિતીય વિકલન પણ કેમાં? દ્વિતીય વિકલન એટલે સમજે ને, d2y/du² dx². દ્વિતીય વિકલન પણ કેવું આવી જાય? 0. તો એ કેવું સંતુલન? તટસ્થ સંતુલન. બરોબર છે. પરંતુ હું એ લખી નથી રહેલો. રીઝન એ છે કે આપણી નીટમાં જેટલા પીવાયક્યુ પૂછાયેલા છે, એક તો બહુ જૂના પૂછાયેલા છે, અને જે પૂછાયેલા છે એની અંદર દ્વિતીય વિકલન આપણે ક્યાંય નીટમાં આવેલું નથી. જેડબલઈમાં છે, નીટમાં નથી. નીટમાં નથી તો આપણે એમાં ઘૂસશું નહીં. આપણને તો જો સંતુલન પૂછે તો du/dx, અને ધારો કે કદાચ એ લોકોએ સ્થાયી, અસ્થાયી, તટસ્થ પૂછી લીધું તો પછી અહીંયા દ્વિતીય વિકલનના ફોર્મેશનમાં જવાનું. ચાલો, બરોબર. બેઝિક આ હતું સંતુલન. પછી બીજી પણ ઘણી વસ્તુ છે, સ્થાયી, અસ્થાયી, તટસ્થ કોને કહેવાય? તો હું દર વખતે બધા લેક્ચરમાં લગભગ કહું છું, અત્યારે કહું છું, આપણે પીવાયક્યુ મેઇન ટાર્ગેટ છે, તો અત્યારે હું કોન્સેપ્ટમાં વધારે ઘૂસીશ નહીં. બરાબર, આપણે પીવાયક્યુ સોલ્વ કરશું. ચલો, બાકી કન્સેપ્ટના લેક્ચર જે છે અલગ અલગ એ ટૂંક સમયમાં અપલોડ થઈ જશે બધા. બરાબર, અત્યારે પીવાયક્યુ નું કામ વધારે ચાલુ છે તો એમાં બધા કન્સેપ્ટ આપણે અત્યારે કવર કરી શકીએ એમ નથી. આપણો ટાર્ગેટ છે 21 તારીખ. બરાબર છે, તો એ પ્રમાણે ચાલો. પહેલો પ્રશ્ન જો, બળ ક્ષેત્રમાં એક કણની સ્થિતિ ઉર્જા u = a/r² - b/r છે, જ્યાં a અને b ધન ચળાંક છે. r એક ક્ષેત્રના કેન્દ્રથી કણનું અંતર છે. સ્થાયી સંતુલન માટે કણનું અંતર કેટલું હશે? ધ્યાનથી જો, સાંભળ ધ્યાનથી. શું કરવું? સંતુલન તારે મેળવવાનું કીધું. હા. તને અંતર એટલે કે r મેળવવાનું કીધું. r એ અંતર છે. હા. શું કર? કાંઈ નહીં, સંતુલનની કન્ડિશન મેળવી લે, કામ પૂરું. સાંભળ ધ્યાનથી. મને અહીંયા u એઝ અ ફંક્શન ઓફ r આપેલ છે. શું આપેલું છે? u એઝ અ ફંક્શન ઓફ r. r ના ફંક્શનમાં u આપેલ છે. તો u of r =
a upon r square minus b upon r. આ ફોર્મેશન આપેલ છે. u as a function of r is equal to a upon r square minus b upon r. આટલું આપેલ છે. મને ખબર છે કે જો આ r ના સાપેક્ષે u હોય તો અહીંયા હું લખી શકું f is equal to minus du upon dr. લખાય. તો અહીંયા હું લખી શકું minus d by dr અને r ની સાપેક્ષે u મારી પાસે છે, u ની કિંમત લખી નાખું a upon r square minus b upon r. તો આને લખાય minus d by dr in bracket. આને શું લખી શકીએ બોલ? આને લખી શકાય ar ની માઇનસ 2 ઘાત ઉપર આવે માઇનસ આને લખાય br ની માઇનસ 1 ઘાત. હા બરોબર. આનો વિકલન કરો. ચલો તો આને શું લખાય બોલ? આને શું લખાય? તો માઇનસ તો 12 એમને રાખી દઉં. એ અચળ 12 આવી જાય. એ અચળ આવી ગયો 12. r ની માઇનસ 2 ઘાત છે. સાંભળજો ધ્યાનથી. ચલો એ એમને રાખું. આ જો r ની કેટલી ઘાત છે? માઇનસ 2. એ તો અચળ છે 12 આવી જાય. વિકલન એના લેક્ચર તો આવી ગયા છે. ના ખબર પડતી તો જોઈ લેવાનું. બેઝિક મેથ્સ અગત્યનું છે. r ની માઇનસ 2 ઘાત વિકલન શું થાય બોલ? nx n minus 1. તો ઘાત ક્યાં આવી જાય? આગળ. તો આગળ ઘાત આવી ગઈ માઇનસ 2. એ એમને રાખી દઉં. r ઘાતમાંથી એક બાદ થાય માઇનસ 2 માઇનસ 1 કેટલા થઈ ગયા? માઇનસ 3. ઓકે માઇનસ. હવે કૌંસમાં b અચળ છે 12 આવી ગઈ. r ની માઇનસ 1 ઘાત તો માઇનસ 1 આગળ આવી જાય. માઇનસ 1 ગુણ્યા b. r માઇનસ 1 કેટલા? માઇનસ 2. ચલો ખતમ. આવું કંઈક મળશે વિકલન. હવે મને ખબર છે સંતુલનનો કેસ છે તો f બરાબર તો કેવા? 0. અચ્છા અને આને આગળ લઈ લઈએ. અહીંયા શું ફોર્મેશન બનશે બોલ? માઇનસ 3. અહીંયા શું બચશે બોલ? અહીંયા બચે માઇનસ 2a અપોન. અહીંયા ધ્યાનથી જો r ની માઇનસ 3 ઘાત છે, છેદમાં આવે તો પ્લસ 3 ઘાત થઈ જાય. તો આ થઈ ગયું r ક્યુબ. અહીંયા જો માઇનસ માઇનસ પ્લસ ઉપર શું છે બોલ? b છે. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ઉપર b અને r ની માઇનસ 2 ઘાત નીચે આવીને થઈ જાય સ્ક્વેર. હોય હોય માઇનસ ને મલ્ટીપ્લાય કરી દે આની સાથે તો માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ 2a upon r ક્યુબ પ્લસ માઇનસ માઇનસ b upon r સ્ક્વેર ઇક્વલ ટુ કેટલા છે? 0. તો આ માઇનસ b upon r સ્ક્વેર નું આ બાજુ લઈ જવું તો અહીંયા મને કન્ડિશન શું મળી ગઈ બોલ? 2a upon r ક્યુબ ઇક્વલ ટુ b upon r સ્ક્વેર. અહીંથી સ્ક્વેર થી સ્ક્વેર કટ r ને કરતા બનાવી દે તો r ઇઝ ઇક્વલ ટુ આવી જશે 2a upon b. ખતમ. 2a by b કમ્પ્લીટ. ક્લિયર છે કેસ? કમ્પ્લીટ કે નહીં? એકદમ ડન છે કે નહીં? ખતમ. લો ખાલી એક ફોર્મ્યુલા યાદ રાખ લે f બરાબર માઇનસ du by dx. જો r ની સાપેક્ષે આપેલું હોય તો f ઇઝ ઇક્વલ ટુ માઇનસ du by dr. y ની સાપેક્ષે આપેલું હોય તો f ઇઝ ઇક્વલ ટુ માઇનસ du by dy. કમ્પ્લીટ. બાકી ખતમ છે કેસ. આ કોપી પેસ્ટ 2-3 કેસ છે, હમણાં આગળ આવશે. જો ત્યાંથી આગળ જઈએ. આગળનો દાખલો. તંત્રની સ્થિતિ ઊર્જામાં વધારો થશે. જો આ તો ક્લિયર છે. સંરક્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય થતું હોય એટલે બળની દિશામાં કાર્ય થાય તો સ્થિતિ ઊર્જા થોડી બને. સ્થિતિ ઊર્જા હંમેશા ક્યારે આવે? જ્યારે કોઈને કોઈ બળની વિરુદ્ધમાં કાર્ય થાય. અને કયું બળ? સંરક્ષી બળ. આ તો ક્લિયર કેસ હતો. ચલો થિયરેટિકલ. સંરક્ષી અસંરક્ષી. ચલો પાછો એક કેસ આવ્યો. એક અણુમાં 2 પરમાણુ વચ્ચે સ્થિતિ ઊર્જા આપેલી u of x a ના છેદમાં x ની 12 ઘાત માઇનસ b ના છેદમાં x ની 6 ઘાત. જ્યાં a અને b ધન અચળાંક છે અને x એ પરમાણુ વચ્ચેનું અંતર છે. જ્યારે ખાલી જગ્યા હશે ત્યારે પરમાણુ સ્થાયી સંતુલનમાં હશે. અચ્છા પરમાણુ સ્થાયી સંતુલન મેળવવું પાછું એ જ કેસ. શું કરવાનું બોલ? f બરાબર માઇનસ du by dx. ચલો કેસ એ જ આવશે f. અરે રે ચાલો અહીંયા જશે f બરાબર માઇનસ du by dx. તો અહીંથી થઈ જશે માઇનસ d by dx અને u બરાબર u એઝ અ ફંક્શન ઓફ x આપેલા છે. કેટલા આપેલા છે બોલ? a ના છેદમાં x ની 12 ઘાત માઇનસ b ના છેદમાં x ની 6 ઘાત. લો આપેલા છે. ચલો સોલ્વ કરીએ. તો અહીંથી એમને રાખી દઉં માઇનસ d by dx. આને શું લખી શકાય બોલ? આને લખાય ax ની માઇનસ 12 ઘાત માઇનસ bx ની માઇનસ 6 ઘાત. આનું કરી નાખ વિકલન. ચલો વિકલન કરીએ. જોજે. હા ચલો તો પેલા તો ઘાત આગળ આવશે તો માઇનસ. ચલો માઇનસ એમને રાખી દઉં. અહીંયા જો માઇનસ 12 આગળ આવશે તો માઇનસ 12 ax
અને ઘાતમાંથી -1 થાય, સમજાય ને? વિકલન nxn -1 એ અચળ બહાર આવી ગયો, સમજાય? એ બી અચળાંક જે કીધેલું છે એ આવી ગયો બહાર. x ની -12 ઘાતનું વિકલન, તો -12 આગળ x -12 -1 કેટલા? -13. તો અહીંયા ઘાત આવી ગઈ -13. ચલો બરોબર. માઇનસ અહીંયા -6 ઘાત આગળ bx -6 -1 -7. લો, આ થઈ ગયું ભાઈ આપણું ફોર્મેટ. હવે મને ખબર છે સંતુલન છે તો f બરાબર તો કેવા થઈ જાય? 0. ચાલો અહીંથી માઇનસ એમને રાખું. અંદર શું કેસ બનશે સાંભળ. -12a અને x ની માઇનસ છેદમાં જાય તો અહીંથી આવશે -12a અને x ની 13 ઘાત ક્યાં આવી ગઈ? છેદમાં. -12a x ની 13 ઘાત છેદમાં. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. કોણ છે? બોલ. 6b 6b લઈ 6b x ની 7 ઘાત છેદમાં 6b x ની 7 ઘાત છેદમાં. થઈ ગયું ભાઈ કમ્પ્લીટ. માઇનસ ની અંદર મલ્ટીપ્લાય કરી દે તો માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ. 12a ના છેદમાં x ની 13 ઘાત પ્લસ માઇનસ માઇનસ 6b છેદમાં x ની 7 ઘાત બરાબર થઈ ગયા 0. 0 છે માઇનસ આ બાજુ હવે પ્લસ થઈ ગયા તો અહીંથી મળી જશે 12a છેદમાં x ની 13 ઘાત બરાબર થઈ જશે 6b અને અહીંથી x ની 7 ઘાત. 7 અને 7 ગઈ તો અહીંયા 6 ઘાત વધશે તો અહીંથી x ની 6 ઘાત આ બાજુ લઈ લીધી. x ની 6 ઘાત બરાબર 12a ના છેદમાં 6b તો આ થઈ ગયા 2a by b. તો અહીંથી x બરાબર 2a by b 1 ના છેદમાં 6. 2a by b 1 ના છેદમાં 6. કમ્પ્લીટ છે. બોલ ક્લિયર કે નહીં? એકદમ ડન છે ભાઈ, ડન છે. ચલો ખતમ કેસ. કમ્પ્લીટ એકદમ સહેલા સહેલા દાખલા છે. કાંઈ નહીં, તારે શું કરવાનું? f બરાબર -du/dx. સંતુલન હોય તો f બરાબર 0 તો -du/dx બરાબર 0. કામ ખતમ. ચલો આગળના કેસમાં જઈએ છીએ ભાઈ. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. આમાં હું કોઈ થિયરી નથી લખી રહેલો, છતાં લખી દઉં. ચાલ, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ તારે કરવું ને. કયા કયા ફોર્મ્યુલા બનશે? બોલ. ફોર્મ્યુલા કયા કયા બનશે? પેલો ફોર્મ્યુલા આપણી પાસે છે એ જે મિકેનિકલ એનર્જી એટલે કે યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા લો મેં કીધું આજે કેમ ગઈ નહીં સ્ક્રીન. ચલ સાંભળ. ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા થઈ ગયું. તો એક તો આ બેઝિક ફોર્મેશન છે યાંત્રિક ઉર્જાનું. ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. અને આ યાંત્રિક ઉર્જા હંમેશા કેવી રહે? અચળ. યાંત્રિક ઉર્જામાં કોઈથી કોઈ ફેરફાર થતો નથી. યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર અચળ. બરાબર. તો અહીંથી આપણે એક બીજું ફોર્મેશન અહીંથી આમ પણ લખાય અને યાંત્રિક ઉર્જાને આપણે લખીએ મિકેનિકલ એનર્જી ME બરાબર ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી પ્લસ સ્થિતિ ઉર્જા એટલે પોટેન્શિયલ એનર્જી. તો શોર્ટમાં ME બરાબર KE વત્તા PE. અહીંથી બીજું એક ફોર્મેશન પણ મળે કે જો યાંત્રિક ઉર્જા બરાબર અચળ તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહેશે? અચળ. જો ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે તો અહીંથી લખી શકાય કે શરૂઆતની ગતિ ઉર્જા વત્તા શરૂઆતની સ્થિતિ ઉર્જા એટલે KI વત્તા PI. ઘણીવાર UI પણ લખાય, તાર જે લખવું હોય. જો સ્થિતિ ઉર્જાને PE પણ લખાય, PI પણ લખાય, UI પણ લખાય. ઘણી જગ્યાએ UI લખેલું છે, કાંઈ વાંધો નહીં. બરાબર. મતલબ શરૂઆતમાં ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો સરવાળો બરાબર KF વત્તા PF. અંતમાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો. આ હંમેશા કેવો રહે? સમાન. આ એવું સ્ટેટમેન્ટ છે, બાળક ધ્યાનથી સમજજે. ખાલી એક ચેપ્ટર પૂરતું નહીં, ફિઝિક્સના અડધા ચેપ્ટરોમાં આનો યુઝ થાય છે. KI plus PI is equal to KF plus PF. બરાબર. તો એકદમ ધ્યાનથી જોઈ લેતું. ચાલો આનો હમણાં ઉપયોગ કરશું આપણે આગળ. અહીંથી બીજી એક વસ્તુ એ પણ મળે કે સ્થિતિ ઉર્જામાં થતો વધારો બરાબર ગતિ ઉર્જામાં થતો ઘટાડો. સ્થિતિ ઉર્જા જેટલી વધે એટલી ગતિ ઉર્જા ઘટે અને ગતિ ઉર્જા જેટલી વધે એટલી સ્થિતિ ઉર્જા ઘટે. બરાબર છે. ચાલો બરાબર. તો ભાઈ આ જે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ આના દાખલાઓમાં જશું, તૈયાર રહેજે. ચાલો ભાઈ પેલો દાખલો આવે છે ભાઈ. ચાલો બાળકો. હા જી, પેલો દાખલો આવ્યો જોરદાર. આકૃતિ દેખાય જ તને? આકૃતિ દેખાય આમાં? હા ભાઈ દેખાય. ચાલો ધ્યાનથી સાંભળ. બાકી હું અહીં થોડુંક અલગથી અહીંયા બનાવી દઈશ. ચાલ ને. એમ દળની એક ભારે ગોળીને L લંબાઈની હલકી દોરી વડે લટકાવવામાં આવે. ચલો પહેલા તો સર્કલ બનાવી દઈએ, એક સર્કલ બનાવીએ. છો તો ચલો અહીંયા બનાવીએ એક નાનકડું સર્કલ. એક બનાવીએ, પાંચમાં લઈ લઈએ. જો તો અહીંયા બનાવી દઉં નાનકડું. ચલો અહીંયા બનાવી દીધું નાનકડું સર્કલ. આવી ગયું.
એલ લંબાઈની હલકી દોરી થી લટકાવવામાં આવે. ચલો અહીંથી એલ લંબાઈની દોરી બનાવી દઉં. દોરીની લંબાઈ કેટલી છે બોલ? એલ. દળ કેટલું છે બોલ આનું? એમ. એમ દળની એક ભારે ગોળીને એલ લંબાઈની હલકી દોરી વડે લટકાવી દીધી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોળીને સમક્ષિતિજ વેગ v નોટ આપવામાં આવે. અહીંથી આ ગોળીને આ બાજુ સમક્ષિતિજમાં વેગ કેટલો આપી દીધો બોલ? v નોટ વેગ આપવામાં આવે. અચ્છા જી, જો સમક્ષિતિજ થીટા કોણ બનાવતા કોઈક બિંદુ p આગળ, હવે સાંભળ, બિંદુ p અહીંયા આપેલું છે. અહીંયા કોઈ એક બિંદુ છે મારી પાસે p, અહીંયા કોઈ એક બિંદુ છે p, અને અહીંયા એંગલ ખૂણો કેટલો બનાવેલો છે સમક્ષિતિજ સાથે? થીટા. થીટા કોણ બનાવતા કોઈક બિંદુ p આગળ શિથિલ થઈ જાય. શિથિલ થઈ જાય મતલબ ટેન્શન 0. શિથિલ નો મતલબ શું છે બોલ? p બિંદુ ઉપર t બરાબર કેવા થઈ જાય? 0. તો p બિંદુએ ગોળીની ઝડપ v, અહીંથી p ની ઝડપ, p બિંદુએ ગોળીની ઝડપ હશે v ઉપરની બાજુ, v તેની પ્રારંભિક ઝડપ v નોટ નો ગુણોત્તર મારે મેળવવાનું શું છે બોલ? v ના છેદમાં v નોટ બરાબર કેટલા? ચલો બરોબર, તો મેળવી દઈએ ભાઈ, કાંઈ પ્રશ્ન નથી, જરાય નહીં. હોશિયાર કેવા પાછા તમે બધે જોતો. સાંભળ, આપણે મેળવવાનું શું છે બોલ? v ના છેદમાં v નોટ મેળવીએ. સાંભળ ધ્યાનથી, મને એક આન્સર આપી દે. આ p બિંદુ છે, p બિંદુ પેલા એને સોલ્વ કર ને, p બિંદુને સોલ્વ કર. પેલા p બિંદુને સોલ્વ કરીએ. સાંભળ, આ p ઉપર એક બળ તો કાયદેસર આ બાજુ લાગવું જોઈએ, ટેન્શન t. એક બળ બહારની બાજુ લાગવું જોઈએ, mv²/l. આમાં તો કોઈનો વાંધો નહીં. અને એક બળ લાગવું જોઈએ નીચે, mg. હા કે ના બોલ? 3 બળ આની ઉપર લાગતા હોય. એક તો કેન્દ્ર તરફ કોણ દોરી બાંધેલી છે તો ટેન્શન, બીજું બહારની બાજુ કોણ mv²/l, અને ત્રીજું નીચેની બાજુ કોણ mg. હવે ધ્યાનથી જો આ એંગલ થીટા, આ એંગલ 90, તો આ એંગલ કેટલો થયો? 90 - થીટા. અને જે બાજુ 90 - થીટા હોય એ બાજુ કયો ઘટક આવે બોલ? mg sin થીટા. જે બાજુ થીટા હોય એ બાજુ cos થીટા, 90 - થીટા હોય એ બાજુ sin થીટા. તો mg નો એક ઘટક આ બાજુ, એક ઘટક આ બાજુ આવી જશે. કયો ઘટક આવશે બોલ? mg sin થીટા. કયો ઘટક આવશે બોલ? mg sin થીટા. તો જો આને હું બેલેન્સ કરું, આ બિંદુ પર, p બિંદુ પર, p બિંદુએ જો આને બેલેન્સ કરું તો મને ફાઇનલ શું મળે બોલ? અંદરની બાજુ બે બળ મળે, t + mg sin થીટા. પણ મેં કીધું t બરાબર તો કેવા છે? 0, કારણ કે દોરી શિથિલ થઈ ગઈ. દોરી શિથિલ છે મતલબ ટેન્શન 0 છે. ટેન્શન 0 છે તો અંદરની બાજુ એક જ બળ આવ્યું બાળક. અંદરની બાજુ હું લખું છું p બિંદુ પર અંદરની બાજુ એક જ બળ છે. કયું છે બોલ? mg sin થીટા. અને બહારની બાજુ કયું બળ છે બોલ? mv²/l. હા બરાબર. તો અહીંથી mm કટ, અહીંથી બેના g sin થીટા બરાબર v²/l. તો v² બરાબર gl sin થીટા. v² બરાબર શું મળી ગયા બોલ? gl sin થીટા. ચલો v ની કિંમત મળી ગઈ, v ની કિંમત મળી ગઈ, v નું કામ પૂરું. ચલો ભાઈ, v ની કિંમત મળી ગઈ, ડન છે, કોઈ પ્રશ્ન નહીં, એકદમ ઈઝી. હવે કોની કિંમત મેળવવી? v નોટ ની. આમાં લોચા છે, ડાયરેક્ટ નહીં મળે. સાંભળ ધ્યાનથી. તો હવે લગાવી દે આપણો ફોર્મ્યુલા. કયો? ઘરનો ફોર્મ્યુલા કયો? ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા કેવો રહે? અચળ. તો અહીંથી હું લગાવી દઈશ કે ભાઈ શરૂઆતની ગતિ ઉર્જા વત્તા શરૂઆતની સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા વત્તા અંતિમ સ્થિતિ ઉર્જા. હોય ચાલો, શરૂઆતની ગતિ ઉર્જા અરે કેટલી છે બોલ? શરૂઆતની ગતિ ઉર્જા હશે 1/2 mv², પ્લસ શરૂઆતની સ્થિતિ ઉર્જા 0. શરૂઆતની સ્થિતિ ઉર્જા કેમ 0 લીધી? કારણ કે હું સંદર્ભ સ્તર અહીંયા લઈ લઉં, રેફરન્સ લેવલ. હે, તો આપણે ઊંચાઈ અહીંથી માપીએ, ખબર છે ને? તો અહીં તો ઊંચાઈ 0 થઈ ગઈ, તો સ્થિતિ ઉર્જા થઈ ગઈ 0 બરાબર. અંતિમ ગતિ ઉર્જા, હા ભાઈ ખબર છે 1/2 mv² પ્લસ અંતિમ સ્થિતિ ઉર્જા. હા, અહીંયા તો સ્થિતિ ઉર્જા આવશે ભાઈ, અહીંયા તો સ્થિતિ ઉર્જા આવશે, અહીંયા તો સ્થિતિ ઉર્જા આવશે. શા માટે ભાઈ? અરે આ ઊંચાઈ છે એની નીચે, અરે આ ઊંચાઈ છે h. આની તો ચલો ઊંચાઈ 0 હતી તો mgh, h બરાબર 0, તો સ્થિતિ ઉર્જા 0. આની તો ઊંચાઈ h છે, પણ ઊંચાઈ મેળવવી પડશે ને? હા, ઊંચાઈ મેળવવી પડે. કેમ મળે? સાંભળ ધ્યાનથી. જો આટલી લંબાઈ તો મને ખબર છે, આટલી લંબાઈ કેટલી છે બોલ? l. જો આ લંબાઈ મને મળી જાય તો મજા આવી જાય. હે, આ લંબાઈ મળે તો હા, અગર ये लंबाई मिल गया तो मजा आ गया. तो આ લંબાઈ કેટલી મળશે બોલ? તો ધ્યાનથી જો, આ l લંબાઈ છે, અરે આ દોરી છે ને સર્કલ ની, અરે આ દોરી જેટલી આ દોરી છે,
તો આ દોરીમાં અહીંયા એંગલ થીટા છે, તો આ બાજુ એલ નો કોસ થીટા, આ બાજુ એલ નો સાઇન થીટા, તો અહીંયા આ બાજુની લંબાઈ આવી જશે એલ સાઇન થીટા. તો ટોટલ ઊંચાઈ મને અહીંયા મળી ગઈ. ટોટલ ઊંચાઈ કેટલી મળી બોલ? એલ પ્લસ એલ સાઇન થીટા આવી ગઈ. એલ પ્લસ એલ સાઇન થીટા આ ટોટલ ઊંચાઈ મળશે. હાજી, તો ચલો લખી નાખો અહીંયા ટોટલ સ્થિતિ ઉર્જા mg અને ઊંચાઈ બરાબર કેટલા? એલ પ્લસ એલ સાઇન થીટા. હાજી, સોલ્વ કરો, લો પૂરું થઈ ગયું. પહેલા તો ત્રણેયમાંથી જ હતું એમ. ત્રણે ત્રણ ઇક્વેશન ને 2 થી મલ્ટીપ્લાય કરી દે. કોનાથી મલ્ટીપ્લાય કરી દે? 2 થી. જો આનું 2 થી મલ્ટીપ્લાય કરું તો અહીંયા તો કોણ બચ્યું બોલ? v0 સ્ક્વેર બરાબર, આ તો 0 છે. અહીંથી 2 થી મલ્ટીપ્લાય કર્યા તો કોણ બચ્યા બોલ? v સ્ક્વેર પ્લસ અહીંયા 2 થી મલ્ટીપ્લાય કર શું બચે? 2g l પ્લસ l સાઇન થીટા. ચલો બરોબર ચાલે. તો અહીંથી બાળક v0 સ્ક્વેર બરાબર v સ્ક્વેર. અચ્છા સાંભળ, v સ્ક્વેર ની કિંમત તો મારી પાસે છે કે નહીં? હા ભાઈ, v સ્ક્વેર ની કિંમત તો આપણે મેળવી લીધી. કેટલી? gl sin થીટા. તો v સ્ક્વેર ની જગ્યાએ લખી નાખું હું gl sin થીટા પ્લસ આને અંદર મલ્ટીપ્લાય કરી દે તો આ થઈ જાય 2gl પ્લસ 2gl sin થીટા. ચલો ક્લિયર છે ભાઈ, એકદમ કમ્પ્લીટ. તો અહીંથી ધ્યાનથી સમજ, v0 સ્ક્વેર બરાબર gl sin થીટા પ્લસ 2gl sin થીટા, તો આ થઈ ગયા 3gl sin થીટા પ્લસ 2gl. એક કામ કરું હજી હું, v0 સ્ક્વેર બરાબર આમાંથી હું gl કોમન નીકાળી લઉં. gl કોમન તો અહીંથી બેચા 3 sin થીટા પ્લસ 2 આ મળી ગયા v0 સ્ક્વેર. મારે શું મેળવવાનું છે બોલ? મારે મેળવવાનું શું? મારે મેળવવાનું છે v ના છેદમાં v0. મારે મેળવવાનું છે તો હું લઈ લઉં v સ્ક્વેર ના છેદમાં v0 સ્ક્વેર. ચલો v સ્ક્વેર મારી પાસે કેટલો છે બોલ? gl sin થીટા છેદમાં v0 સ્ક્વેર કેટલા આવ્યા બોલ? gl 2 પ્લસ 3 sin થીટા. અહીંથી gl ગયા તો અહીંથી જોઈ લે તું, જો અહીંયા હું v ના છેદમાં v0 બનાવી દઉં તો આ બધી કિંમત કેમાં વહી જાય? વર્ગમૂળમાં. અને કઈ કિંમત બચી બોલ? અહીંયા બચ્યું sin થીટા છેદમાં 2 પ્લસ 3 sin થીટા. આપણો આન્સર છે વર્ગમૂળમાં એટલે 1 ના છેદમાં 2 sin થીટા છેદમાં 2 પ્લસ 3 sin થીટા. ધીસ ઇઝ યોર કરેક્ટ આન્સર. સારો દાખલો હતો ભૈયા, સેલો હતો, એમ અઘરો એમ નહીં કેતો, સારો દાખલો સારો હતો. ચલો કમ્પ્લીટ. આવો દાખલો પૂછે, આમાં 3-4 વસ્તુ ચેક થાય. આમાં તારી સ્થિતિ ઉર્જા ચેક થઈ ગઈ, આમાં તે ઊંચાઈ કેમ લીધી એ ચેક થઈ ગયું, વેક્ટર ચેક થઈ ગયું, આમાં cos થીટા sin થીટા ટ્રિગોનોમેટ્રી ફંક્શન ચેક થઈ ગયા. સારો દાખલો. ચલો આગળ જઈએ ભાઈ. એક પદાર્થ જમીનથી 10 મીટર ઊંચાઈ ઉપરથી મુક્ત પતંગ કરાવી દે. જમીન સાથે અથડાયા બાદ ગતિ ઉર્જાનો 50% ભાગ ગુમાવે અને જમીન પરથી જે ઊંચાઈ સુધી પદાર્થ ઉપર તરફ ઉછળે તે કેટલી હશે? એક પદાર્થ ઉપરથી આવ્યો 10 મીટરથી, અહીંથી ધૂમ કરી નીચે ગયો ને જેવો અથડાયો 50% ગતિ ઉર્જા ગુમ, 50% ગતિ ઉર્જા ગુમાવી દીધી, બાકીની ઉર્જાથી એ પાછો ઉપર આવ્યો. પ્રશ્ન કેટલો ઉપર આવશે? એટલે શું હવે 10 મીટરથી આવ્યો નીચે અથડાયો, 50% ઉર્જા ગુમાવી તો 50% ઊંચાઈ ઉપર આવે. આન્સર આવી ગયો 5 મીટર. કામ ખતમ છે, કમ્પ્લીટ. છતાં પણ સોલ્વ કરીએ. સાંભળ ધ્યાનથી. એક કન્સેપ્ટ તો હવે આપણને એકદમ ક્લિયર છે. સાંભળ ધ્યાનથી. પદાર્થ હતો અહીંયા ક્યાં? 10 મીટરની ઊંચાઈ ઉપર. પદાર્થ ક્યાં હતો? 10 મીટરની ઊંચાઈ ઉપર. તો અહીંયા શરૂઆતમાં એની જે સ્થિતિ ઉર્જા હશે એ કોના જેટલી હશે? અંતિમ ગતિ ઉર્જા જેટલી. હા કે ના બોલ? હા બિલકુલ. કારણ કે અહીંયા આ જગ્યાએ ગતિ ઉર્જા 0, આ જગ્યાએ સ્થિતિ ઉર્જા 0 છે કે નહીં? તો શરૂઆત આઈ લખી દઉં. શરૂઆતની સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા. તો શરૂઆતની સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા. તો છેલ્લે ગતિ ઉર્જા મને કેટલી મળવાની બોલ? સ્થિતિ ઉર્જા જેટલી mgh. h બરાબર 10. હવે શું કીધું સાંભળ. તો અહીંયા ટોટલ ગતિ ઉર્જા આવી mgh, પણ અહીંયા કીધું 50% ઉર્જા ગુમાવી દીધી. તો હવે આ કેસમાં એની પાસે કાઇનેટિક એનર્જી નવી કેટલી બચી હશે બોલ? mgh/2. કારણ કે અહીંયા ટોટલ ગતિ ઉર્જા કેટલી આવી બોલ? mgh. કેટલી ગુમાવે? 50%. 50% એટલે અડધી. તો હવે એની પાસે ઉપર જવા માટે કેટલી ગતિ ઉર્જા બચી? mgh/2. અડધી બચી. mgh/2 એટલે કેટલા બોલ? mg અને h બરાબર કેટલા આપ્યા? 10/2. તો અહીંયા કેટલા આવી ગયા બોલ? 5 mg ઉર્જા બચી. કેટલી ઉર્જા બચી? 5 mg. હવે મને બીજી એક વસ્તુ ખબર છે, આ અહીં સુધી જશે કંઈક h ડેસ્ક ઊંચાઈ સુધી. કેટલા એ તો મને નહીં ખબર ને, એ તો ચલો મેં 5 મીટર કીધું, બાકી આપણને ક્યાં ખબર? આપણે તો મેળવવાના.
તો અહીંયા એચ ડેસ્ક અહીંયા પહોંચ્યો અને અહીંયા એની કઈક સ્થિતિ ઉર્જા થશે. આ સ્થિતિ ઉર્જા પાછી ગતિ ઉર્જા બરાબર હશે. તો અહીંયા હું લખી શકું ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા કેટલી છે ભાઈ 5 mg અને સ્થિતિ ઉર્જા કેટલી mg h ડેસ્ક. mg કટ h ડેસ્ક બરાબર 5 મીટર. ખતમ. જો આમ દાખલો ના કરવો હોય તો બીજી રીતે થાય. બીજી રીત શું છે બોલ? કાં તો આમાં એક્સપોનેન્શિયલ ટર્મ વાળા કેસ લગાય, એક એ રીત છે. એ ના કરવું હોય ત્યારે તો પછી બધી જગ્યાએ તું 1/2mv² મેળવો, ત્યાંથી પછી સ્થિતિ ઉર્જા રૂપાંતરણ ને ઘણું બધું થાય. સૌથી સરળ પછી ટકાવારીમાં ફેરવો, 50% હોય તો 50/100 કરે. તો ઘણી રીત છે ભાઈ, ઘણી રીતે થાય, લાંબુ થાય. આ સૌથી મગજમાં બેસે એવી રીત આ છે. ચલો કમ્પ્લીટ. આગળ જઈએ. પૃથ્વીની સપાટી પરથી s ઊંચાઈએથી એક કણને છોડી દેવામાં આવે. હાજી, કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિ ઉર્જા તેની સ્થિતિ ઉર્જા કરતા 3 ગણી છે. ઓય હોય. પૃથ્વીની સપાટી પરથી ઊંચાઈ અને એક ક્ષણે કણની ઝડપ કેટલી હશે? સારો દાખલો છે આ દાખલો. રમતમાં સારા દાખલા આવે, જોતું ધ્યાનથી. તને કીધું પદાર્થ છે એ કઈક s ઊંચાઈ. આપણે s ની મજા આવતી, આપણે s રાખશું. આપણે h રાખશું. શું h માં મજા આવે ને ઊંચાઈમાં? ચલો કુલ ઊંચાઈ કેટલી છે? h. અહીંયા કોઈ પદાર્થ છે h ઊંચાઈ. પૃથ્વીની સપાટી પરથી આપણે h રાખશું. જવા દે s. આપણે h રાખશું. h ઊંચાઈએથી એક કણને છોડી દેવામાં આવે. હવે મુક્ત પતન u બરાબર 0. કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિ ઉર્જા. અચ્છા, હવે અહીંથી કેસ બન્યો. કોઈ ચોક્કસ કેટલી નહીં કીધું, કોઈક એવી ચોક્કસ ઊંચાઈ હશે આમાં ક્યાંક. આ બિંદુ નામ આપી દઉં p. આ બિંદુએ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા કરતા 3 ગણી છે. મતલબ કે p બિંદુ પર ગતિ ઉર્જા 3 ગણી છે. કોના કરતા? સ્થિતિ ઉર્જા કરતા. બરોબર. આ અંતર જે છે p સુધીનું, આને હું ધારી લઉં x, તો નીચેનું અંતર ઓટોમેટિક કેટલું થઈ જાય? h - x. આમાં તો કોઈ વાંધો નહીં. આ અંતર હું x ધારું તો આ અંતર કેટલું બચ્યું? h માંથી x બાદ કરી દે, h - x. હાજી બરોબર. તો મને એક આન્સર આપી દે અહીંથી. ગતિ ઉર્જા ke બરાબર કેટલા થાય બોલ? અહીંયા 3. અને p બિંદુ પર સ્થિતિ ઉર્જા કેટલી? તો ભાઈ દળ કેટલું હશે? m, ગુરુત્વ પ્રવેગ g, અને p થી જમીનની ઊંચાઈ અહીંયા આવી જશે h - x. અહીંયા કેટલા આવી જશે બોલ? h - x. હા બરોબર, કોઈ પ્રશ્ન નથી. ડન છે. ઓકે. સ્થિતિ ઉર્જા ખાલી લખવી હોય તો કેટલી આવે? mg h - x. કમ્પ્લીટ છે. તો અહીંયા લખી શકું કે મિકેનિકલ એનર્જી, પેલું સૂત્ર પહેલા હમણાં શરૂઆતની સ્લાઇડમાં જોયું તો સૂત્ર આવ્યું. me એટલે યાંત્રિક ઉર્જા, મિકેનિકલ એનર્જી. યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો કુલ ઉર્જા કેટલી હશે બોલ? એ તો ભાઈ mgh. એમ કેમ લઈ લીધા mgh? સાંભળ ને ભાઈ, તું સાંભળ, બતાવું. માન લે અહીંયા પદાર્થ હતો શરૂઆતનો વેગ તો કેવો છે? 0 કઈ દીધેલું છે, સ્થિર અવસ્થામાં છોડવામાં આવે. અહીંયા પોટેન્શિયલ એનર્જી કેટલી? mgh. અને આ જગ્યાએ ગતિ ઉર્જા કેટલી? 0. બેનો સરવાળો કરી દે, mgh થઈ જાય. તો કુલ યાંત્રિક ઉર્જા કેટલી? mgh બરાબર ગતિ ઉર્જા કેટલી મળી ગઈ? 3mg h - x પ્લસ સ્થિતિ ઉર્જા કેટલી? mg h - x. હા ભાઈ, આવો કઈક મળે. ચલો 3mg h - x, mg h - x બેનો સરવાળો કરી દે તો અહીંથી મળી જશે mgh બરાબર 4mg h - x. અહીંથી બાળક m તો તારા ઉડી ગયા. હે m તો ઉડી ગયા. બચ્યું શું બોલ? g પણ ઉડી ગયા. બચ્યું શું બોલ? h બરાબર 4h - x. તો અહીંથી જગ્યાની ઉણપ છે. ચાલો અહીંથી h - x બરાબર h/4. તો અહીંથી x બરાબર h - h/4. તો આ થઈ ગયા 3h/4. x બરાબર કેટલા થઈ ગયા બોલ? 3h. મતલબ આ ઊંચાઈ છે 3h/4. પણ ના, સપાટી પરથી ઊંચાઈ મેળવવાનું કીધું. શું કીધું? સપાટી. આ તો ને એનટીએ વાળા ગજબ કહેવાય, નહીતર તો આ ઓપ્શન આપી દેવો જોઈએ એને. 3h/4 એટલે ટીક મારીને આવે. ચલો આપણને તો કીધું સપાટીથી ઊંચાઈ કેટલી. ચલો
તો અહીંયા હું કીધું સપાટીથી ઊંચાઈ, સપાટીથી ઊંચાઈ, સપાટીથી ઊંચાઈ કેટલી છે બોલ? h માઇનસ એક્સ છે. અરે h માઇનસ એક્સ, તો અહીંથી h માઇનસ 3h/4, તો આ કેટલા થઈ જશે બોલ? h/4. તો ભાઈ સપાટીથી ઊંચાઈ થઈ ગઈ h/4. આપણને h બરાબર s લેવાના કીધા, તો આપણો આન્સર થઈ ગયો s/4. ચલો s/4 આન્સર બે જગ્યાએ, ત્રણ જગ્યાએ છે. અચ્છા, તો આ એક તો ઇનકરેક્ટ છે, ડી તો ખોટો છે. ડી ખોટો, ડી બિલકુલ નહીં આવે, ડી ખોટો. એ છી 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 છી. ચલો ડી તો બિલકુલ નહીં આવે, પેલા ત્રણ માંથી એક આવશે. તો એના માટે શું મેળવવાની છે? કણની ઝડપ. ઓકે, મેળવી દઈએ હમણાં. શું મેળવવાનું બોલ? કણની એ કણ યાર શું થાય છે? ચલો અહીંથી હું મેળવી લઉં છું કણની હા આવી ગયું. કમ્પ્લીટ. હવે એરર કેમ નહીં થતું? હાજી, ચલો h/4 મેળવવાનું શું બોલ? મેળવવાનું શું એ બોલ? મેળવવાનું શું છે મારે? ગતિ ઉર્જા. ચલો ગતિ ઉર્જા મેળવીએ. ઝડપ. ચલો તો અહીંયા ઝડપ કેટલી હશે? આ પોઈન્ટ ઉપર ઝડપ કેટલી હોય એ મેળવી. અચ્છા, મેળવીએ. તો આપણી પાસે આ ઇક્વેશન હતું. શું હતું બોલ? ગતિ ઉર્જા બરાબર 3mg h માઇનસ એક્સ. તો ગતિ ઉર્જા કોના બરાબર ભાઈ? 1/2 mv². હા ભાઈ, વી આવી ગયો. અહીંથી 3mg અને આ થઈ જાય h/4. કમ્પ્લીટ. અહીંથી m તો ઉડી ગયા, તો અહીંથી v² બરાબર 2 ઉપર જાય તો કેટલા થઈ જાય? 6mg. એમ ઉડી ગયો જ બાળક. ચાલો અહીંથી કેટલા થઈ જાય બોલ? 6gh/4. કમ્પ્લીટ. તો અહીંથી v² બરાબર થઈ જશે 3gh/2. તો v બરાબર √3gh/2. h બરાબર s કહીએ તો √3gs/2. √3gs/2. 3gs/2 આખું અંડર રૂટ આવશે ને? આખું અંડર રૂટ આવશે તો આ s/4 √3gs/2. ચલો કમ્પ્લીટ છે? ક્લિયર ને એકદમ? ચલો હવે આ નાનકડો કેસ હતો આપણો, જે આપણે પૂરો કરી નાખ્યો. બરાબર, સહેલું હતું, કઈ એવું ભયંકર વસ્તુઓ નથી. ચલો કમ્પ્લીટ. આગળ જઈએ. એમ દળ ધરાવતા એક પદાર્થને એક પાતળા તાર સાથે જોડેલ છે અને ઉર્ધ્વ વર્તુળમાં ઘુમાવવામાં આવે, જ્યાં ખાલી જગ્યા તાર તૂટવાની સંભાવના વધારે હશે. ભાઈ એક પદાર્થને વર્તુળાકાર ગતિમાં ફેરવવામાં આવે, વર્તુળાકાર ગતિમાં ફેરવી, કઈ જગ્યાએ તૂટવાની સંભાવના વધારે હોય? તો મેઇન 4 પોઈન્ટ મને ખબર છે, એ 4 પોઈન્ટ તારે જોઈ લેવાના. પેલું કીધું, તાર ઉર્ધ્વ પરથી 60 ડિગ્રીના ઢળતો કોણે? નહીં ભાઈ, નહીં થાય. ઉચ્ચતમ બિંદુ પર તો બિલકુલ ના તૂટે. શા માટે? ઉપરની બાજુ એક જ બળ હોય, કયું? mv²/r. નીચેની બાજુ બે હોય, કયા? mg અને બીજું કયું? t. t ને mg બે ક્યાં લાગતા હશે? અંદર. ઉપરની બાજુ એક જ બળ છે mv²/r. તો એમાં તો નહીં તૂટે. સમક્ષિતિજમાં નહીં તૂટે, કારણ સમક્ષિતિજમાં તો બે જ બળ હોય, અંદર t અને બહાર mv²/r. હા, અહીંયા તૂટવાની સંભાવના પૂરેપૂરી હોય. શા માટે? કારણ કે ઉપર t અને નીચે બે બળ લાગતા હશે, mg પ્લસ mv²/r. તો સૌથી વધારે તૂટવાની સંભાવના ક્યાં હોય? નીચે, એટલે કે દળના નિમ્નતમ બિંદુ પર હોય. ચલો કમ્પ્લીટ. આ તો સહેલો હતો કેસ. આગળ જઈએ. શરૂઆતમાં સ્થિર અવસ્થામાં રહેલો અને h ઊંચાઈ પરથી એક ઘર્ષણ રહિત રસ્તા પર સરકતો એક પદાર્થ AB બરાબર d જેટલા વ્યાસ ધરાવતું એક અર્ધવર્તુળ ઉર્ધ્વ વર્તુળ પૂર્ણ કરે, ઊંચાઈ h એ ખાલી જગ્યા બરાબર હશે. આ સારો પ્રશ્ન છે. આ પ્રશ્ન સારો પ્રશ્ન છે. સાંભળ ધ્યાનથી. પ્રશ્ન શું છે હું તને સમજાવું, એક ધ્યાનથી જો. આપણે સમજીએ. આ પ્રશ્ન સારો છે. સાંભળ ધ્યાનથી. માની લે કે ઘણા દિત્યા નતો બનાવ્યો ને ઢાળ. ચાલો ઢાળ બની ગયો આજ. ચાલો હવે ઢાળ આપ્યો અને આ ઢાળનો ચેન્જ એ છે, આમાં અલગ વસ્તુ એ છે કે આ ઢાળમાં અહીંયા છેડે આવું એક વર્તુળ આપી દીધું.
સાંભળી ધ્યાનથી. આવું એક વર્તુળ આપ્યું અને આ વર્તુળનો વ્યાસ પણ આપી દીધો. કીધું આ બિંદુ એ, આ બી અને એબી બરાબર છે ડી. વ્યાસ કેટલો છે? ડી જેટલો વ્યાસ છે. આપણે કીધું ઓકે. ઊંચાઈ મને આપેલી છે h. પદાર્થ અહીંથી સ્થિર અવસ્થામાંથી ગતિ કરવાનું શરૂ કરે. સ્થિર અવસ્થામાંથી ગતિ કરવાનું શરૂ કરશે. અચ્છા, મારે એક કામ કરવું. જો આ ઢાળનો છેડો છે કે નહીં, અહીંયા પદાર્થ જ્યારે અહીંયા પહોંચે ને, પદાર્થ જ્યારે અહીંયા મતલબ કે ઢાળના છેડે અને આ વર્તુળના એકદમ નિમ્ન બિંદુએ, વર્તુળના એકદમ નિમ્ન બિંદુએ જ્યારે પહોંચે ત્યારે એનો વેગ કેટલો હશે? કઈક v. એનો વેગ કેટલો હશે? v. આ વેગ v મને મળી જાય કે નહીં મળી? મળી જાય ભાઈ. એક કામ કરું, આને કહી દઉં પોઝિશન નંબર 1, આને હું કહી દઉં પોઝિશન નંબર 2. પહેલી અને બીજી પોઝિશન માટે ઉર્જા સંરક્ષણ લગાવી દે. ઉર્જા સંરક્ષણ તો લગાવતા આવડે આપણને. શું આપણે કહેશું ki પ્લસ ui બરાબર kf પ્લસ uf. u એટલે સ્થિતિ ઉર્જા, p લખી દે, q u લખી દે, કઈ ફરક નહીં પડતો. ચલો, શરૂઆતમાં ગતિ ઉર્જા 0, શરૂઆતમાં સ્થિતિ ઉર્જા છે mgh. અંતિમ સ્થિતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા, હા અંતિમ ગતિ ઉર્જા છે કેટલી? 1/2 mv² પ્લસ અંતિમ સ્થિતિ ઉર્જા 0, કારણ કે નીચે રેફરન્સ લેવલ ઉપર આવી ગયા. અહીંયા ઊંચાઈ હતી h, અહીંયા 0. તો અહીંથી મને મળી ગયા mgh બરાબર 1/2 mv². બે બાજુથી mm કટ કરી દે. gh બરાબર v²/2. v² બરાબર 2gh. મારે મેળવવાના શું છે ભાઈ? મારે h મેળવવા. તો h બરાબર v² ના છેદમાં 2g. હવે પ્રશ્ન આવે કે ચલો h મળ્યો, પણ આવું તો કઈ દેખાતું જ નહીં આમાં. પ્રશ્ન એ જ તો આવે કે આન્સર તો આવી ગયા આર્યભાઈ, દેખાતું નહીં ઓપ્શન. આવું કે જો ઓપ્શન હોત તો હમણાં ચિપકાઈ દેત v² ના છેદમાં 2g. હા, તો એક વસ્તુ સમજ. તને કીધું, સાંભળ ધ્યાનથી. h ઊંચાઈ પરથી એક ઘર્ષણ રહિત રસ્તા પર સરકતો પદાર્થ AB બરાબર D જેટલા વ્યાસ ધરાવતું ઉર્ધ્વ વર્તુળ પૂર્ણ કરે. ઉર્ધ્વ વર્તુળ આખું ચક્કર મારવું હોય તો નીચે વેગ કેટલો હોવો જોઈએ? તો આપણને ખબર છે નીચે વેગ હોવો જોઈએ √5gr. વર્તુળાકાર ગતિનો આગળનો લેક્ચર PYQ નો એમાં જોયું તું આ. તો ભાઈ મને ખબર છે વેગ આખું વર્તુળ પૂર્ણ કરવા માટે વેગ કેટલો હોવો જોઈએ? √5gr. તો અહીંયા h બરાબર v² ની જગ્યાએ 5gr ના છેદમાં 2g. જીજી કાટ. h બરાબર 5r/2. હોય હજી આન્સર નહીં આવતો. આન્સર હજી નહીં આવતો. ચાલો, તો મને ખબર છે ભાઈ આ r શું છે? બોલ, r શું હોય? અહીંયા ત્રિજ્યા હોય. r શું હોય? ત્રિજ્યા. મારે તો ત્રિજ્યાની જગ્યાએ શું મૂકવું પડે? બોલ, વ્યાસ. તો r બરાબર મને ખબર છે, r બરાબર શું હોય? d/2. તો અહીંથી 5d/4. આન્સર 5d/4. કમ્પ્લીટ હતો કે નહીં ભાઈ? સહેલો કેસ જોતો. ચલો આગળ જઈએ. લઘુત્તમ વેગ કેટલો હોવો જોઈએ જેનાથી m દળ ધરાવતો એક પદાર્થ r ત્રિજ્યા ધરાવતા ઉર્ધ્વ વલયમાં પ્રવેશી શકે, જેથી વલય પૂર્ણ થાય? √5gr. હમણાં જ વાત થઈ હતી. આ નીટ 2016 નો ક્વેશ્ચન લો. એમ થઈ ગઈ જોઈ. કુલ ઉર્જા E ધરાવતો એક કણ સ્થિતિ ઉર્જા u of x માં ગતિ કરે. જ્યારે ખાલી જગ્યા હશે ત્યારે કણની ગતિ આ વિસ્તારમાં સીમિત હશે. એટલે u જે એ કાં તો E જેટલો અથવા નથી ઓછો હોવો જોઈએ. થિયરિટિકલ ક્વેશ્ચન. ચાલો આગળ જઈએ. એક પથ્થરને L લંબાઈ ધરાવતી એક દોરી સાથે બાંધેલ છે અને દોરીના બીજા છેડાને કેન્દ્ર તરીકે રાખીને ઉર્ધ્વ વર્તુળમાં ઘુમાવવામાં આવે. ચલો, ઉર્ધ્વ વર્તુળમાં ઘુમાવે ને, તો ઘુમાઈ દઈએ ઉર્ધ્વ વર્તુળમાં. ચાલો, આ બનાવી દઈએ સર્કલ. ચલો, ઉર્ધ્વ વર્તુળમાં ઘુમાઈ. છી. ચલો, અહીંયા સેન્ટર પોઈન્ટ, આ નીચેનું બિંદુ. અચ્છા સાંભળ, L લંબાઈ છે. લંબાઈ કેટલી છે દોરીની? L લંબાઈ છે. એક દોરી સાથે દોરીના બીજા છેડાને કેન્દ્ર તરીકે રાખી દેવું. રાખી દીધું. ઉર્ધ્વ વર્તુળમાં ઘુમાવવા. આપેલી ક્ષણે પદાર્થ તેના નિમ્નતમ સ્થાન પર છે. ભાઈ નિમ્નતમ સ્થાન પર છે અને u જેટલી ઝડપ ધરાવે. અહીંયા એની ઝડપ મને આપી દીધી કેટલી? u ઝડપ ધરાવે. જ્યાં દોરી સમક્ષિતિજ છે. ચલો આગળ જઈને દોરી કેવી થશે? સમક્ષિતિજ. અહીંયા એનો વેગ ઉપરની બાજુ હશે કેટલો? v. સમક્ષિતિજ બને તે સ્થાન પર પહોંચે ત્યારે વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય. નહીં, વેગમાં નહીં, આ વેગમાં થતા ફેરફારનું મૂલ્ય. ચલો, વેગમાં કેટલો ફેરફાર થશે? અને કદાચ વેગમાન કેવું હોય તો વેગનો ફેરફાર જ થાય. દર તો અચળ હશે. ચલો, તો કેમ કરશું ભાઈ? વેગમાં ફેરફાર બોલ. વર્તુળાકારનો કેસ છે,
કયો કેસ છે? આવું કઈક ઓપ્શન આપેલ હતા. ચલો તો બનાવીએ કેસ. કેસ બનાવીએ. ચલ કેમ કેસ બનશે જો ધ્યાનથી. સૌથી પહેલા તો એક કામ કરી શકું હું અહીંયા. શું કરી શકું બોલ? હું એક કામ કરી શકું. હું અહીંયા ઉર્જા સંરક્ષણ લગાવી દઉં. હે આને કહી દઉં પોઝિશન નંબર 1, આને કહી દે પોઝિશન નંબર 2. તો અહીંથી લાગી જાય ઉર્જા સંરક્ષણ ki પ્લસ ui બરાબર kf પ્લસ uf. ચાલો શરૂઆતની ગતિ ઉર્જા કેટલી થશે બોલ? 1/2 mu². શરૂઆતની સ્થિતિ ઉર્જા 0, અહીંયા રેફરન્સ લેવલ હશે. અંતિમ ગતિ ઉર્જા કેટલી? 1/2 mv² પ્લસ અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી? mgl. ઊંચાઈ l છે. કમ્પ્લીટ બરોબર છે. તો અહીંથી જો પેલા તો m અને m કટ બે વડે ગુણી નાખ તો આવી જાય u² બરાબર v² પ્લસ 2gl. બે વડે ગુણ્યા તો અહીંથી v² બરાબર u² માઇનસ 2gl. ચાલો v² ની કિંમત આવી ગઈ. કેમ v² હમણાં આવે તફાવત મેળવો ને તારે. યુ આવી ગયો. જો v ના પદમાં યુ છે અને આપણા આન્સરમાં યુ જ છે. હા એટલે જરૂર હતી આની. ચલો હવે મારે શું મેળવવો બોલ? v નેટ. હવે જો મને કીધું વેગમાં થતો ફેરફાર એટલે કે તફાવત મેળવવો હોય તફાવત તો ડેલ v વેક્ટર ઇઝ ઇક્વલ ટુ v વેક્ટર માઇનસ u વેક્ટર કરવો પડે. vf વેક્ટર માઇનસ vs. અને મને ખબર છે કે ભાઈ વેક્ટર માઇનસ માં નહીં હોતા. આ શું હશે? વેક્ટર v અને અહીંયા શું હશે બોલ? વેક્ટર v માં પ્લસ માઇનસ વેક્ટર u. આવું કેસ હોય. યાદ આવ્યું તને? કઈ વેગમાં થતો ફેરફાર આમ જ મળે. તો મને ખબર છે કે મારે તો ખાલી શું જોતું? મૂલ્ય. તો મૂલ્ય કોના બરાબર થઈ જશે? √ u² પ્લસ v². એમ કેમ કર્યું હતું ભાઈ? વેક્ટર જેને vu cos θ થાય. કમ્પ્લીટ કે નહીં? એલા ભાઈ r નેટ શું થાય? √ a² પ્લસ b² પ્લસ 2ab cos θ. તો અહીંયા ફોર્મેશન શું મળશે બોલ? v નેટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v² પ્લસ u² પ્લસ 2uv cos θ. હે અને અહીંયા બે વચ્ચેનું એંગલ 90 ડિગ્રી છે. તો મને ડાયરેક્ટ શું મળી જાય? u² પ્લસ v² cos 90 0. તો બસ હવે તો પૂરું થઈ ગયું ભાઈ. અહીંયા આવશે u² પ્લસ v ની જગ્યાએ કોણ છે બોલ? v ની જગ્યાએ છે મારી પાસે v² ડાયરેક્ટ છે ભાઈ મારી પાસે. v² કેટલા છે બોલ? u² માઇનસ 2gl. તો સોલ્વ કર ચાલ. અંડર ધ રૂટ. આ રૂટમાં જ આખું અહીંથી કેટલા થશે બોલ? u² પ્લસ u² માઇનસ 2gl. તો અહીંથી થઈ જશે અંડર રૂટ કેટલા? 2u² માઇનસ 2gl. તો અહીંથી v બરાબર અહીંથી બગડી કોમન લઈ લે. બે કોમન અહીંયા બેચા u² માઇનસ gl. આ થઈ ગયા v નેટ. 2u² માઇનસ gl 2u² માઇનસ gl 2u² માઇનસ gl. કમ્પ્લીટ. પેલા ઉર્જા સંરક્ષણ અને પછી વેક્ટરનો ઉપયોગ જોરદાર થયો આમાં. આવા દાખલા ઓછા છે કે જેમાં 2-3 કન્સેપ્ટ મિક્સ થતા હોય નીટમાં. ચલો એક બાળક ઝૂલા પર બેસે. જમીન પરથી તેની લઘુત્તમ ને મહત્તમ ઊંચાઈ 0.75 ને 2 મીટર છે. તેની મહત્તમ ઝડપ કેટલી હશે? ચલો ક્લિયર કેસ છે. એકદમ ક્લિયર કેસ છે. સાંભળ. એક બાળક ઝૂલે. એક બાળક શું ઝૂલે? ઝૂલે. ચલો એક બાળક ઝૂલે છે. ઝૂલો બનાવીએ ઉપર. ઝૂલો બનાવું 1 જ મિનિટ. ચલો અહીંથી ઝૂલો બનાવીએ. અહીંયાથી સપાટી, અહીંયા તો ઝૂલો અને આ છે ઝૂલાની નીચેની બાજુ. કમ્પ્લીટ. આ દોરીઓ છે. દોરી હજી બનાવી વ્યવસ્થિત ઉપર બનાવીએ. દોરી બનાવીએ મસ્ત. જોતો ચાલો આ બનાવી ગઈ દોરી. ચાલો આ આવી ગયો ઝૂલો ના આવી ગયું બાળક. દોરી પકડીને ઉભું ગયો. અહીંયા આવી ગયો ઝૂલો અને આ આવી ગયું બાળક. થઈ ગયું. હવે જો અહીંયા છે જમીન. હવે કીધું એની ન્યૂનતમ ઊંચાઈ કેટલી છે? 0.75 મીટર અને મહત્તમ ઊંચાઈ કેટલી છે બોલ? 2 મીટર. હાજી. તો બાળક છે એ 2 મીટર થી 0.75 મીટર જેટલું નીચે આવે. મતલબ એની ઊંચાઈમાં થતો ફેરફાર કેટલો છે બોલ? 1.25 મીટર. એની ઊંચાઈમાં થતો ફેરફાર કેટલો? 1.25 મીટર. તો જ્યારે નીચે આવશે, સાંભળ ધ્યાનથી, નીચે આવશે તો સ્થિતિ ઉર્જામાં શું થાય? ઘટાડો. સ્થિતિ ઉર્જા ઘટે તો ગતિ ઉર્જામાં શું થાય? વધારો. પૂરું થઈ ગયું કામકાજ. તો અહીંયા હું શું લખી શકું બોલ? સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો બરાબર ગતિ ઉર્જામાં થતો વધારો. એ સમજાય કે નહીં તને? તું ઉપરથી નીચે આવે તો ઊંચાઈ જો તું 2 મીટર માંથી કેટલી થઈ? 0.75 મીટર. એચ ઘટ્યા કે નહીં? જો અહીંયા બાળક એચ ઘટે તો સ્થિતિ ઉર્જા ઘટે. અને આપણને ખબર છે સ્થિતિ ઉર્જા યાંત્રિક ઉર્જાનો સરવાળો તો કેવો રહે? અચળ. જો સ્થિતિ ઉર્જા ઘટે તો ગતિ ઉર્જા વધે અને ગતિ ઉર્જા વધતી અહીંયા પહોંચીને ગતિ ઉર્જા કેવી થઈ જાય? મહત્તમ. હવે ગતિ ઉર્જા શું છે બોલ? 1/2 mv² 1/2 અને m તો અચળ છે. તો ગતિ ઉર્જા જ્યારે મહત્તમ થશે ત્યારે વેગ પણ મહત્તમ હશે અને વેગ તો આપણને મેળવવાનો કીધો મહત્તમ.
પૂરું થઈ ગયું કામકાજ. એવું તો 15-20 સેકન્ડ પાછા લઈ લેજે. ચાલો તો હવે ધ્યાનથી સમજ, મને વિશ્વાસ છે તમે સમજાય જાય, હોશિયાર ગજબ છે તમે. ચલો હવે ધ્યાનથી જો, સાબર ધ્યાનથી, તો મને ખબર પડી ગઈ, લખી પણ દઉં અહીંયા. સ્થિતિ ઊર્જામાં થતો ઘટાડો બરાબર ગતિ ઊર્જામાં થતો વધારો. ચલો બરોબર. તો સ્થિતિ ઊર્જામાં ઘટાડો કેટલો થયો? mg અને h કેટલી ઊંચાઈ બદલી બોલ, લખી દઉં છું 1.25 બરાબર. અહીંયા આવી જશે 1/2 mv સ્ક્વેર. m થી m તો મળી ગયા, બે આ બાજુ જાય તો v સ્ક્વેર બરાબર 2 into 10, g બરાબર 10 અને આ 1.25 ગુણ્યા 12.5 12.5 ગુણ્યા 2 એટલે v સ્ક્વેર બરાબર કેટલા આવી ગયા? 25. v બરાબર કેટલા આવી ગયા? 5 મીટર પર સેકન્ડ. ખાતામાં કમ્પ્લીટ. સારો દાખલો હતો આ, દાખલો સારો હતો. ચલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દળ ઉર્ધ્વ વર્તુળાકાર ગતિ કરે, કણનો સરેરાશ વેગ વધારવામાં આવે તો કયા બિંદુ પર તૂટે? નીચેના બિંદુ પર. હમણાં જ વાત થઈ હતી, નિમ્નતમ બિંદુ પર તૂટે. ઓપ્શન આવી ગયો બી. નીચે બી બિંદુ જે કોઈ ના દેખાતું હોય તો. ચલો આગળ જઈએ. ચલો અહીંથી આવી ગયું સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. શું આવી ગયું બોલ? સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર જે મારી પાસે u બરાબર 1/2 kx સ્ક્વેર. સ્પ્રિંગ માટે બળનું સૂત્ર છે F બરાબર -kx. અહીંથી x ની વેલ્યુ કેટલી થઈ જાય? F ના છેદમાં k. માઇનસ અહીંયા દિશા દર્શાવે, મૂલ્ય હોય ત્યારે માઇનસ નું કોઈ કામ નથી. u બરાબર કેટલા? 1/2 kx સ્ક્વેર. આ થઈ ગઈ ઉર્જા. સ્પ્રિંગ વડે થતું કાર્ય એટલું જ હોય, 1/2 kx સ્ક્વેર, પણ એ માઇનસ માં હશે. તો u બરાબર 1/2 kx સ્ક્વેર, f બરાબર -kx, x બરાબર f ના છેદમાં k. જ્યારે મૂલ્ય હોય ત્યારે. ચલો ક્લિયર છે બોલ? ડન. બીજો કોઈ આમાં વધારે અલગ વસ્તુ કરવાની જરૂર નથી. બાકીનું હમણાં દાખલામાં જોતા જશું. ચલો એક લાંબી સ્પ્રિંગને જ્યારે 2 સેન્ટીમીટર જેટલી ખેંચવામાં આવે ત્યારે તેની સ્થિતિ ઉર્જા u છે. જો સ્પ્રિંગને 8 સેન્ટીમીટર સુધી ખેંચવામાં આવે તો સંગ્રહ થતી સ્થિતિ ઉર્જા કેટલી? આ પ્રશ્ન પૂછાઈ ગયો નીટ 2023 માં, અને છેલ્લા 5 વર્ષમાં 2 વાર પૂછાઈ ગયો, અને છેલ્લા 12 કે 13 વર્ષમાં 4 વાર પૂછાઈ ગયો. ખબર પડી ગઈ તને? સેમ ટુ સેમ કેસ. બે તો એવા કેસ છે જેમાં રકમ નહીં બદલી એ લોકોએ. એક બે કેસ એવા છે જેમાં રકમ બદલી, રકમ કે વધારે નહીં બદલી. અહીંયા 2 હોય તો 4 કરી દે, 4 હોય તો 8 કરી દે, બસ એવું. ચાલો તો એક લાંબી સ્પ્રિંગ છે. હવે જો શું કીધું? જ્યારે એને 2 સેન્ટીમીટર ખેંચો ને તો ઉર્જા u આવે. તો કીધું 8 સેન્ટીમીટર ખેંચો તો ઉર્જા કેટલી? 2 સેન્ટીમીટર કેટલી સ્પ્રિંગ ઉર્જા આવે? u. તો 8 સેન્ટીમીટર કેટલી? અચ્છા બનાવી રહીએ, બનાવી રહીએ. ચાલ ધ્યાનથી સાંભળ. શું કરશું બોલ? તો હું કહી દઉં કે સ્પ્રિંગ ઉર્જા u બરાબર કેટલા હોય? 1/2 kx સ્ક્વેર. 1/2 અને k તો અચળ, કારણ કે સ્પ્રિંગ તો એની એ જ છે. 2 વાર 2 માં એ છે અને 8 માં એ છે. સ્પ્રિંગ તો અચળાંક તો બદલાશે નહીં, 1/2 બદલાશે નહીં. તો અહીંથી હું લખી શકું u સમપ્રમાણમાં x સ્ક્વેર. તો હું ડાયરેક્ટ શું લખી શકું બોલ? u1 ના છેદમાં u2 બરાબર x1 નો સ્ક્વેર છેદમાં x2 નો સ્ક્વેર. x1 બરાબર 2 નો વર્ગ કેટલો થઈ જાય બોલ? તો ભાઈ થઈ જાય 4. x2 નો સ્ક્વેર કેટલો થઈ જાય બોલ? x2 જે 8, તો 8 નો વર્ગ કેટલો થઈ ગયો બોલ? 64. 8 64. તો આ કેટલા થઈ ગયા બોલ? આ થઈ ગયા 1/16. તો ભાઈ u2 બરાબર કેટલા આવી ગયા? 16u1. u1 તો u છે, તો આ થઈ ગયા 16u. લો ખતમ. આન્સર નંબર બી. કાંઈ હતું જોઈ લે કેસમાં. આ રિપીટેડલી પૂછાયેલો પ્રશ્ન છે, રેગ્યુલર પૂછાય છે, રેગ્યુલર પૂછાય છે. ચલો કમ્પ્લીટ ભાઈ. આગળ જઈએ. બે સમાન સ્પ્રિંગ P અને Q ના સ્પ્રિંગ અચળાંક KP અને Q છે. બે કેસ છે. પેલો કેસ આ તો એકદમ સહેલો છે. જોતું પેલો કેસ જો. પેલા કેસમાં તેમને સમાન માત્રાથી ખેંચવામાં આવે, મતલબ x બરાબર અચળ કહી દીધા. સમાન માત્રા મતલબ જેટલી, જો સાંભળ, બે સ્પ્રિંગ છે P અને Q. સાંભળ, પેલી સ્પ્રિંગ મને આપી P સ્પ્રિંગ, એનો સ્પ્રિંગ અચળાંક કેટલો છે? KP. અને બીજી સ્પ્રિંગ મને આપી Q, એનો સ્પ્રિંગ અચળાંક કેટલો છે? KQ. બરાબર આવું આપ્યું. હવે કીધું હા આ અગત્યની કન્ડિશન, KP ઇઝ ગ્રેટર ધેન KQ. KP નું મૂલ્ય વધારે છે, KQ નું મૂલ્ય ઓછું છે. પેલા એને સમાન માત્રાથી ખેંચવામાં આવે તો કીધું WP અને WQ કાર્યનો સંબંધ મેળવી. મને ખબર છે ભાઈ, કાર્ય છે તો 1/2 kx સ્ક્વેર જેટલું થાય. કાર્ય કેટલું થાય? 1/2 kx સ્ક્વેર જેટલું. તો WP બરાબર તમે કીધું સમાન માત્રામાં ખેંચવામાં આવે, તો પેલા કેસમાં x કેવા છે? સમાન માત્રામાં ખેંચ્યા, x સમાન છે. તો WP બરાબર શું થઈ જશે બોલો? 1/2 અહીંયા આવશે KP x સ્ક્વેર, અને WQ બરાબર શું આવશે બોલ? 1/2 KQ x સ્ક્વેર.
1/2 અને x તો અચળ છે, તો જેનો kp વધારે એનું કાર્ય વધારે, જેનો kq ઓછો એનું કાર્ય ઓછું. તો અહીંથી જોવા દો, kp વધારે kq ઓછો, તો wp વધારે wq ઓછો. કમ્પ્લીટ. તો પેલો કેસ તો બની ગયો ભાઈ, wp ઇઝ ગ્રેટર ધેન wq. લો પેલો કેસ કમ્પ્લીટ. કમ્પ્લીટ. ચલો બીજા કેસમાં જઈએ. બીજા કેસમાં કીધું સમાન બળ લગાવવામાં આવે, મતલબ F બરાબર સમાન. F કેવા રાખવાના? સમાન. હવે અહીંથી લોચો થાય, F સમાન રાખવા હોય તો કેમ સૂત્ર બનાવવું? આ તો બની ગઈ, કોઈ કેસ નહીં. કેમ બને સમજાવું, સાંભળ. કાર્ય જનરલ લખું, 1/2 kx². તો અહીંથી 1/2 k x² ને શું લખી શકીએ? હમણાં થોડી વાર પહેલા બતાવ્યું હતું તને. F બરાબર શું હોય મારી પાસે? kx. તો x બરાબર f ના છેદમાં k. તો અહીંથી k x ની જગ્યાએ શું લખશું બોલ? અહીંથી આ જે kp, આ કોણ છે? k. પેલા એમને જનરલ લખી દઉં ઉપર, પછી p ને q માં પછી જઈએ. ચાલ આ k આવ્યા, અહીંયા શું આવવાનું થશે બોલ? x ની જગ્યાએ શું આવશે? f² છેદમાં k². અહીંથી એક k ઉડી ગયો તો શું બચશે બોલ? 1/2. અહીંથી શું બચશે બોલ? એક k ગયો તો અહીંથી બચશે f² ના છેદમાં k. આ મળવાનું તને કાર્ય. હે, તો હવે p અને q માટે જઈએ. ચાલ, તો wp બરાબર શું મળવાનું છે બોલ? f² ના છેદમાં 2kp. અને wq બરાબર શું મળવાનું છે બોલ? f સમાન છે છેદમાં 2kq. તો આમાં કેસ અલગ થઈ ગયો, kp વધારે છે તો wp ઓછા થઈ જશે, કારણ કે વ્યસ્ત પ્રમાણ થઈ ગયું ને. અને kq વધારે છે તો wq વધારે, kq ઓછા છે તો wq વધારે થઈ જશે. તો આમાં ઓપ્શન બની જશે wp ઇઝ લેસ ધેન wq. આ બે ઓપ્શન આવી ગયા, ચોટાડી દે, આમાં કામ પૂરું. ક્યાં છે ભાઈ? wp ઇઝ ગ્રેટર ધેન wq, wq ઇઝ ગ્રેટર ધેન wp. ચલો ક્લિયર, કમ્પ્લીટ છે ભાઈ, એકદમ સહેલો કેસ છે. કઈ ચલો, એમ દળ ધરાવતા એક બ્લોકને ઉર્ધ્વ સ્પ્રિંગના નીચેના છેડા સાથે જોડેલ છે. આ સ્પ્રિંગને એક છત પરથી લટકાવેલ છે. ઓય હોયો. ચલો અહીંયા એક જે છત, એક બ્લોકને ઉર્ધ્વ સ્પ્રિંગ, અહીંયા સ્પ્રિંગ છે, તુલુક નીચે લટકાવી દીધો બ્લોકનું દળ આપી દીધું ને એમ. બ્લોક લટકાવેલ છે, સ્પ્રિંગને છત પરથી લટકાવેલ છે, કે જેટલા મૂલ્યોનો બળ અચળાંક ધરાવે. આનો બળ અચળાંક આપ્યો કે. સ્પ્રિંગની શરૂઆતની ખેંચાયા પહેલાની પરિસ્થિતિમાં દળને સ્થિર અવસ્થામાંથી મુક્ત કરવામાં આવે. સ્પ્રિંગની લંબાઈમાં ઉદ્ભવતું મહત્તમ ખેંચાણ. આ તો સહેલું છે ભાઈ. સ્પ્રિંગ છે, માનવાને જેવું મુક્ત કર્યું તો નીચેની બાજુ બળ કયું લાગી જશે બોલ? mg. તો સ્પ્રિંગ કેટલી ખેંચાઈ ગઈ બોલ? x જેટલી ખેંચાઈ. સ્પ્રિંગ કેટલી ખેંચાઈ બોલ? x જેટલી ખેંચાઈ. તો આ નીચે જાય તો આની સ્થિતિ ઉર્જા ઘટે. તો આની સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો બરાબર સ્પ્રિંગ ઉર્જામાં થતો વધારો, કારણ કે સ્પ્રિંગ ખેંચાય તો સ્પ્રિંગ ઉર્જા વધે. તો અહીંયા લખી શકીએ આની સ્થિતિ ઉર્જા કેટલી બોલ? સ્થિતિ ઉર્જામાં ફેરફાર mgx, ઊંચાઈમાં ફેરફાર x, તો સ્થિતિ ઉર્જામાં ફેરફાર mgx બરાબર અહીંયા શું થઈ જશે બોલ? 1/2 kx². કમ્પ્લીટ છે બોલ? x થી x કટ થઈ જાય, અહીંયા એક x બચશે. તો x બરાબર કેટલા થશે બોલ? x બરાબર 2 આ બાજુ જાય 2mg અને છેદમાં આવી ગયા k. ખતમ. x બરાબર 2mg/k. કરેક્ટ આન્સર. કમ્પ્લીટ. આ તો સહેલું હતું, હવે એમાં કઈ નહીં. ચલો, અને જો કે આવા કેસ પાછા SHM માં વધારે હોય, સરળ આવર્ત ગતિમાં, બરાબર છે, એના જેવો જ કેસ હતો. આપણે જનરલી આવા કેસ ઓછા આવે છે આ ચેપ્ટરમાં. બળ અચળાંક k ધરાવતી એક ઉર્ધ્વ સ્પ્રિંગ અને એક ટેબલ પર સ્થિર છે. આ દાખલો સમજવાનો મસ્ત છે. કન્સેપ્ટમાં કઈ નથી, કન્સેપ્ટ હમણાં લોકલ છે, હમણાં થઈ ગયા કન્સેપ્ટ. આ રીતના ઉભો નહીં શું કીધું સાંભળ ધ્યાનથી. બળ અચળાંક k ધરાવતી એક ઉર્ધ્વ સ્પ્રિંગ ટેબલ પર સ્થિર છે. અચ્છા, માની લે આ ટેબલ છે, આ શું છે? ટેબલ. આની ઉપર મેં રાખી દીધી એક સ્પ્રિંગ, આવી ઉર્ધ્વ સ્પ્રિંગ. અચ્છા ચલો, આવી ગઈ સ્પ્રિંગ. ઉર્ધ્વ સ્પ્રિંગ સ્થિર છે. અહીં લોજિક નહીં લગાવવાનું, સ્પ્રિંગ સીધી ના રહે ને એવું બધું, આપણે દાખલો જોવાનો. ચલો, સ્પ્રિંગના ઉપરના મુક્ત છેડા પરથી h ઊંચાઈએથી, ચલો આ મુક્ત છેડો છે, ત્યાંથી કેટલી ઊંચાઈ ઉપર જવાનું? h ઊંચાઈ પરથી. m દળ ધરાવતો એક દડો, ચલો એ દડો, એનું દળ m છે, m દળ ધરાવતો દડો સ્પ્રિંગ પર અધો દિશામાં પડે, જેથી સ્પ્રિંગ d અંતર સુધી સંકોચન પામે. આ કેટલું સંકોચન પામી ગઈ? d જેટલું સંકોચન પામે. તો આ પ્રક્રિયામાં થયેલ કુલ કાર્ય, અચ્છા અસાંભળ ધ્યાનથી,
ડબલ્યુ નેટ બરાબર કુલ કાર્ય કેટલું? તો એક તો કાર્ય કોને કર્યું? ગુરુત્વાકર્ષણ. અને બીજું કાર્ય કોને કર્યું? સ્પ્રિંગે. ગુરુત્વાકર્ષણે કેટલું કાર્ય કર્યું બોલ? તો ગુરુત્વાકર્ષણે કાર્ય કર્યું mg. અને કુલ અંતર કેટલું કાપ્યું બોલ? જો સાંભળ, અમુક કહેશે h નહીં, h નહીં કાપ્યું ભાઈ, h નહીં કાપ્યું, કારણ કે સ્પ્રિંગ d જેટલી નીચે ગઈ ને, તો ટોટલ અંતર કેટલું થયું બોલ? h પ્લસ ડી. આ થઈ ગયા h પ્લસ ડી. કરવાનો તો સરવાળો, પણ સ્પ્રિંગ વડે થતું કાર્ય માઇનસ માં લેવાનું, તો માઇનસ 1/2 k અને સ્થાનાંતર કેટલું? d સ્ક્વેર. લો ખતમ. mg h પ્લસ ડી માઇનસ 1/2 k d સ્ક્વેર. કરેક્ટ. કમ્પ્લીટ ભાઈ. આ તો એકદમ સહેલો હતો, સહેલાનો સહેલો દાખલો. આવો લેવો. લાંબી સ્પ્રિંગ ને 2 સેન્ટીમીટર જેટલી ખેંચવામાં આવે તો સ્થિતિ ઉર્જા u. 8 સેન્ટીમીટર ખેંચો તો સ્થિતિ ઉર્જા કેટલી હશે? 16 u. હમણાં વાત થઈ હતી 16 u. ચલો આગળ. એક સમક્ષિતિજ લીસી સપાટી પર 1.5 મીટર પર સેકન્ડની ઝડપથી 0.5 kg નું દળ ધરાવતો એક પદાર્થ ગતિ કરે, જે નજીક વજન રહિત સ્પ્રિંગ કે જેનો બળ અચળાંક k બરાબર 50 છે તેની સાથે અથડાય, સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું? આવો દાખલો જે હતો. કેમ? જો સાંભળ ધ્યાનથી. સાંભળ 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 સાંભળ. અચ્છા, અહીંથી બ્લોક આ બાજુ આવે, બરાબર? કેટલી સ્પીડ થી આવે? 1.5 મીટર પર સેકન્ડ. દળ મને આપી દીધું 0.5 kg, બધું તો આપ્યું. અચ્છા, અને આ સ્પ્રિંગ સાથે અચળાય. અહીંયા છે સ્પ્રિંગ, ટીક 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 ટીક, ના દેખાતી હોય તો આ છે સ્પ્રિંગ. આ સ્પ્રિંગ સાથે બોલ અથડાઈ ગઈ. અચ્છા, તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું? સ્પ્રિંગ કેટલી સંકોચન પામે? હવે સાંભળ ધ્યાનથી. દળો જ્યારે આવતો હોય ત્યારે દડા પાસે કઈ ઉર્જા છે? 1/2 mv સ્ક્વેર. મહત્તમ સંકોચન ક્યારે થાય? જ્યારે દડો અહીંયા જઈને સ્થિર થઈ જાય. જ્યાં સુધી દડો સ્થિર નહીં થાય, જો સાંભળ ધ્યાનથી, અહીંથી દડો આવ્યો, ટુક 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 ટુક, અહીંયા સ્પ્રિંગ છે. હવે દડો જેવો અથડાયો સ્પ્રિંગ સાથે, એટલે દડો ગતિમાં રહેશે ને સ્પ્રિંગ સંકોચન પામતી જાય પામતી જાય પામતી જાય પામતી જાય પામતી જાય પામતી જાય પામતી જાય. એક જગ્યાએ આવીને દડો કેવો થઈ ગયો? સ્થિર. ને સ્પ્રિંગનું સંકોચન કેવું? મહત્તમ. તો જ્યાં દડો સ્થિર થાય ને અમારું સ્પ્રિંગનું સંકોચન મહત્તમ હશે. પણ એક બીજી વસ્તુ જો, દડો આવ્યો ત્યારે એની પાસે કઈ ઉર્જા હતી? ગતિ ઉર્જા. સ્પ્રિંગ પાસે એક ઉર્જા નહોતી. જેવો અથડાયો એટલે એની ગતિ ઉર્જાનું રૂપાંતરણ કેમાં થવા લાગ્યું? સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જામાંથી સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જામાંથી સ્થિતિ ઉર્જા. અહીંયા જ્યારે બોલ સ્થિર થયો ત્યારે ગતિ ઉર્જા થઈ ગઈ 0. તો ગતિ ઉર્જા સંપૂર્ણ કેમાં રૂપાંતરિત થઈ ગઈ? સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં. તો કાંઈ નહીં કરવાનું બાળક, તારે કાંઈ નહીં કરવાનું. અહીંયા હું કહી દઉં, ગતિ ઉર્જા 1/2 mv સ્ક્વેર એ કેમાં રૂપાંતરણ થઈ ગઈ? સ્થિતિ ઉર્જામાં 1/2 kx સ્ક્વેર. 1/2 1/2 અચળ mv સ્ક્વેર બરાબર kx સ્ક્વેર. મેળવવાનું શું કીધું બોલ? સ્પ્રિંગનું મહત્તમ સંકોચન એટલે x સ્ક્વેર. x સ્ક્વેર બરાબર mv સ્ક્વેર ના છેદમાં k. m કેટલા છે બાળકો? m છે ભાઈ 0.5. આવી ગઈ 0.5 ગુણ્યા v સ્ક્વેર કેટલા છે બાળકો? v સ્ક્વેર v 1.5 છે. v કેટલા છે બોલ? 1.5. તો અહીંયા લખી નાખું 1.5 ગુણ્યા 1.5 છેદમાં k કેટલા છે મારી પાસે? k છે મારી પાસે 50. k મારી પાસે કેટલા છે? 50 છે. ચલો કમ્પ્લીટ. ડન છે ભાઈ, ડન છે, કોઈ પ્રશ્ન નહીં. ચલો સોલ્વ કરો. કેમ કરશું બોલ? અહીં તો શું થઈ જશે બોલ? 0.5 છે તો 5/500 નીચે આવી જઈશું. નીચે તો કેટલા આવી ગયા બોલ? 100. અહીંયા જો ધ્યાનથી હું એક કામ કરી નાખું. ઉપર હજી એક રીતે કરીએ. ઉભરી કઈક એક હજી રીતે થશે, સહેલું થઈ જશે, વધારે સહેલું કરીએ. અહીંથી કરતો વાંધો નહીં, આ સાચું જ હતું. હજી એક વધારે સારી રીતે. એમ કેટલા લઈ લઉં? 0.5 ગુણ્યા આ v છે ને, v 1.5. 1.5 ને 3/2 કહેવાય. હા, એ વધારે સહેલું થઈ જશે. જો તો અહીંથી હું બધું 3/2 નો વર્ગ ના છેદમાં k કેટલા છે બોલ? 50 થઈ ગયું. તો આ 5 થી ઉડાડી દઉં હું. 0.5 5/500 તો નીચે તો આવી ગયા 100. નીચે તો કેટલા આવી ગયા? 100. ઉપર જો ઉપર 3 નો વર્ગ કેટલો? 9. 2 નો વર્ગ કેટલો? 4. તો આ થઈ ગયા 9/400. હા, તો x બરાબર કેટલા થઈ ગયા? વર્ગમૂળમાં 9/400 થઈ ગયા. તો અહીંયા થઈ જશે 3/20. ચલો 3/20 કરો એટલે કેટલા થઈ ગયા બોલ? 20 1 20 થી ભાગ ચાલે, 10 વધે 0 0.15 છે આન્સર મીટર. કમ્પ્લીટ. તો થઈ ગયું 3/20. એટલે ભાઈ હવે આવું તો આવડે હવે તને થાય કે નહીં બોલ? એટલે 0 ભાગ નહીં ચાલે તો 0 પોઈન્ટ, પછી 0 લખતો 20 1 20, 30 માંથી 20 જાય નીચે 10, ઉપરથી 0 મૂક 20 500 ખતમ. ચલો આગળ જઈએ બાળકો. જ્યારે એક લાંબી સ્પ્રિંગને 2 સેન્ટીમીટર ખેંચવામાં આવે તેની સ્થિતિ ઉર્જા u છે. 10 સેન્ટીમીટર ખેંચવામાં આવે તો કેટલી ઉર્જા? u સમપ્રમાણમાં x સ્ક્વેર. થઈ જાય કે નહીં બોલ? હા. કેમ થાય ના ખબર હોય તો આગળનો પીવાયક્યુ જોઈ લેજે, બેઠે બેઠો છે.
સ્પ્રિંગ અચળાંક કે એ અને કે બી, જ્યાં કે એ બરાબર 2 kb છે, તો એ અને બી ને સમાન મૂલ્યનું બળ લાગુ પાડીને ખેંચવામાં આવે. જો સ્પ્રિંગ એ માં સંગ્રહિત ઉર્જા ઈ એ હોય તો બી માં સંગ્રહ પામતી ઉર્જા કેટલી હશે? જો પેલા તો એક વસ્તુ સાંભળ, બે સ્પ્રિંગ જે છે એની ઉર્જા મને શું આપી બોલ? પેલા તો સ્પ્રિંગ ની ઉર્જા હોય કેટલી બોલ? E is equal to 1/2 kx સ્ક્વેર. શું હોય બોલ? E is equal to 1/2 kx સ્ક્વેર. હવે ધ્યાનથી જો, બે સ્પ્રિંગ એ અને બી સમાન મૂલ્યનું બળ લાગુ પાડવામાં આવે. બળ કેવું છે? સમાન મૂલ્યનું. જો બળ સમાન મૂલ્યનું હોય તો મને ખબર છે આ સૂત્રમાં f કેમ આવે. તો મારે શું કરવાનું? 1/2k x ની જગ્યાએ f સ્ક્વેર છેદમાં k સ્ક્વેર. એક k ઉડી જાય તો અહીંથી બચે 1/2. અહીંથી શું બચશે બોલ? f સ્ક્વેર ના છેદમાં k. f સ્ક્વેર ના છેદમાં k. તો મને ખબર પડી ગઈ ઈ વ્યસ્ત પ્રમાણમાં હોય કે ના. ઈ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય? કે ના. તો ઈ વ્યસ્ત પ્રમાણમાં હોય કે ના, તો હું શું લખી શકું બોલ? મને અહીંયા શું આપેલું છે બોલ? મને આપ્યું ka બરાબર 2 kb. તો મને ખબર છે ka ના છેદમાં kb બરાબર શું થશે? 2. તો ઈ ના છેદમાં eb બરાબર એનું ઉલટું કરી નાખી 1/2. આન્સર. તો પછી અચ્છા મને બી, તો ચલો eb ને કરતા બનાવી. તો eb બરાબર 2ea લો આન્સર. ચલો કમ્પ્લીટ, એકદમ સહેલો કેસ હતો ભાઈ આ તો. ને ચલો ભાઈ થેન્ક યુ. પૂરું ભાઈ, આજનું કામ પૂરું. આજે અહીં સુધી રાખશું લેક્ચર. બરોબર, ઘણા બધા દાખલા, આજે વધારે દાખલા થોડા સોલ્વ થઈ ગયા, લેક્ચર કદાચ લાંબુ થઈ ગયું હશે, પણ શું કાર્ય ઉર્જા પાવર આપણે 2-3 લેક્ચરમાં પતાવીએ તો જે આગળના ચેપ્ટર આપણે કરી શકીએ જલ્દી ટૂંકમાં. બરોબર, તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. ત્યાં સુધી વાંચજો, ભણજો, લખજો, MCQ સોલ્વ કરજો ખૂબ. બરોબર, અને થેન્ક યુ.